પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે। મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા। 92 વર્ષની વયે આશા ભોસલેનું નિધન થયું છે। આવતીકાલે સાંજે 4 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર થવાના છે। આશાજીના નિધનથી સંગીત જગતમાં શોકનો માહોલ સંગીત જગત અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે શોકનો માહોલ છે, કારણ કે આશા ભોસલે કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા, મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે। કરોડો દિલ પર રાજ કરનાર આશા ભોસલેજી 92 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે। 7 દાયકાથી વધુ સમય સુધી તેમણે પોતાના મધુર અને દમદાર ગાયકીથી સંગીત પ્રેમીઓને ઘેલા કરી। આશાતાઈના નામથી તેઓ સૌ કોઈ લોકો તેમને ઓળખતા હતા। શનિવારે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર પણ થયું હતું। તેમને ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મહારાષ્ટ્રના સાંગલીમાં 8 સપ્ટેમ્બર 1933ના રોજ જન્મેલા આશાતાઈ કે જેમના નિધનથી અત્યારે આખા દેશમાં સંગીત પ્રેમીઓમાં અત્યારે ગમગીની છે। સિંગર દીનાનાથ મંગેશકરના પુત્રી છે આશા। આશાતાઈ 9 વર્ષના હતા ત્યારે તેમણે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી। લતા મંગેશકરના બહેન છે આશા ભોસલે, કે નાના બેન છે લતાજીના। 10 વર્ષની ઉંમરે મરાઠી ફિલ્મોમાં તેમણે પહેલું ગીત ગાયું હતું। તે બહેનની સાથે તેઓએ ગીત ગાવાની શરૂઆત કરી હતી। 14થી વધુ ભાષામાં 12,000થી વધુ ગીતો આશાજીએ ગાયેલા છે। બંને બહેનોએ સાથે મળીને 50થી વધુ ગીતો ગાયેલા છે। 7 દાયકાથી પોતાના અવાજથી દુનિયાના લોકો પર રાજ કરનાર આશાતાઈ હિન્દીમાં પ્રથમવાર ચુનરિયા ફિલ્મમાં તેમણે ગીત ગાયું। 1997માં ગ્રેમી એવોર્ડ માટે તેઓને નામાંકિત કરવામાં આવ્યા। પ્રથમ ભારતીય ગાયિકા તેઓ રહ્યા। 2000માં તેમને દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આશાતાઈ 2008માં તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। 2011માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું છે। 16 વર્ષની ઉંમરે ગણપત રાવ સાથે તેમણે લગ્ન કર્યા હતા, કે જે લતા મંગેશકર છે કે તેમના એ સેક્રેટરી હતા, તેમની સાથે લગ્ન કરતા। પહેલા લગ્નથી આશા ભોસલેને 3 સંતાનો। આર.ડી. બર્મન સાથે આશાએ બીજા લગ્ન કર્યા। ઘરકંકાસનો તેઓ શિકાર બન્યા હતા પહેલા લગ્નથી। मेरी माताजी श्रीमती आशा भोसले, इनका आज निधन हो चुका है। कल सुबह 11 बजे वो जहाँ रहती थी कासा ग्रैंड लोअर परेल, वहाँ पर जिनको अंतिम दर्शन लेने हैं वो आप वहाँ आइए। और 4 बजे कल दोपहर को शिवाजी पार्क में इनके अंतिम संस्कार होंगे। शास्त्रीय संगीत से लेकर पॉप, रॉक, सभी प्रकार के संगीत उन्होंने हम लोगों को दिया। सभी प्रकार के गीत उन्होंने गाए। विशेषतः आर.डी. बर्मन जी और उन्होंने संगीत को एक अलग जोन में पहुंचाने का काम किया। और ऐसी कोई भाषा नहीं है भारत की जिसमें उन्होंने गाने न गाए हो। 12,000 से ज्यादा गाने 20 से ज्यादा भाषाओं में उन्होंने गाए। इस प्रकार की एक गायिका कि जिनके सुरों में परमेश्वर बसते थे, उनका चला जाना ये भारत के लिए, हम सभी के लिए बहुत बड़ी हानि है। उनके परिवार के दुख में हम सब लोग सम्मिलित हैं। मुझे बहुत खुशी है विशेष रूप से कि जब वो संगीत में गाती थी और जब उनका एज हुआ था तो मैं उनको कहता था कि आप मत गाइए। वो मुझे कहती थी कि नहीं, मैं जब तक हूँ तब तक मैं गाती रहूँगी। जिद्द मैंने उनके व्यक्तित्व में देखी और आखिर तक उन्होंने संगीत और गीत इस विषय के लिए अपना जीवन समर्पित किया था और बड़े आनंद और खुशी के साथ वो गाती थी। और आखिरी में चलना भी नहीं होता था तो भी उनका यही श्रद्धा, कमिटमेंट उनके प्रोफेशन के बारे में थी। उनके जाने से उनके परिवार को भी बहुत बड़ा धक्का लगा हुआ है और विशेष रूप से
पारिवारिक संबंध में होने के कारण हम सब लोगों को भी एक धक्का पहुंचा है। मैं ये दुख को सहन करने की शक्ति भगवान उनके परिवार को दे, यही ईश्वर चरण प्रार्थना करता हूं और आशाताई को दुखद अंतःकरण से श्रद्धांजलि अर्पित करता हूं। संगीत की दुनिया में उनका बड़ा नाम था और आज उनका निधन हुआ है तो हमको लगता है कि संगीत की दुनिया में बड़ी क्षति हुई है। हम लोग सभी उनके परिजनों के प्रति संवेदना प्रकट करते हैं। તો આશાતાઈ કે જેઓએ 7 દશકથી એટલા બધા અઢળક ગીતો આપ્યા છે કે જે સુપ્રસિદ્ધ રહ્યા છે. પહેલું તેમનું 1948માં ચુનરિયામાં સાવન આયારે ગીત હતું કે જે સૌ કોઈના દિલ પર ગમી ગયું હતું, પસંદ થઈ ગયું હતું. એ પછી અભિના જાઓ છોડકર એ ગીત તેમણે ગાયેલું હતું. આ સાથે તેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ઘણા બધા ગીતો ગાયેલા છે કે જે સુપર હિટ ગીતો રહેલા છે. પાટણથી પટોળા લાવજો એ ગીત આશાતાઈએ ગાયેલું છે. છેલાજી મારા માટે પટોળા લેતા આવજો એ ગીત પણ આશાતાઈએ ગાયેલું છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘણા બધા ગીતો તેમણે ગાયેલા છે. ઊંચી તલાવડી જે ગીત છે એ પણ આશાતાઈએ ગાયેલું છે. એક પાટણ શેરની નાર પદમણી એ જે ગીત છે કે જે અત્યારે પણ ગુજરાતીઓના મોઢા પર સૂર લગાવતા હોય છે એ ગીત પણ આશાતાઈએ ગાયેલું છે. And looking up to her like Ma Saraswati, I'm sure that every single Indian is just heartbroken. But Didi and her music will never ever perish from